હાય મોમ, શું કરે છે? આ હલવો બનાવ્યો છે ને એ ગાર્નિશ કરું છું. વાવ, દૂધીનો હલવો? ના, અરે આ દૂધીનો હલવો નથી. તો આ હલવો ગ્રીન કલરનો કેમ છે? અરે આ સાત્વિક તુલસીનો હલવો છે. મોમ, તું કેટલી ક્રિએટિવ છે. તુલસીનો હલવો? હા, વાહ 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 વાહ. અરે આજે જ રસોઈ શો માં જોઈને બનાવ્યો છે આ હલવો. મમ્મી એક કામ કર, તું આ હલવામાં છે ને આ સાકર નાખી દે. લે લે લે. અરે પણ શો માં સાકર નાખવાનું નહોતું કીધું. મમ્મી, બધું શોમાં જોઈને થોડી બનાવાય. થોડી આપણી પણ ક્રિએટિવિટી બતાડવી જોઈએ ને. હા મમ્મી, આ શું બનાવ્યું છે? અરે આ તુલસીનો હલવો. વાવ મમ્મી, યુ આર અ જીનિયસ. મને કેવું તું ને મમ્મી, હું તારી મદદ કરવા આવતે. ચારુ, એની શું જરૂર છે? હું છું ને મમ્મીની મદદ કરવા. મને પણ કીધું હોત તો હું પણ આવત. આઈ એમ હેલ્પફુલ. અચ્છા, તો ઠીક છે, તું મમ્મીની મદદ કર. હું કોણ છું તને ના પાડવા વાળી? તું કર હા મમ્મીની મદદ. ચાલ, તારું પણ નહીં ને મારું પણ નહીં, આપણે બંને મમ્મીને મદદ કરીએ. હા પીટુસ? હા, એ વાત તે બરાબર કહી. મમ્મી એક કામ કર, આલે ચમચી અને આમાં છે ને થોડી ચા પત્તી નાખી દે. ગાંડી ગાંડી નથી તું. તું તો કેટલી ઇન્ટેલિજન્ટ છે ચારુ. ચા પત્તી અને તુલસીના હલવાનું કોમ્બિનેશન. વાહ 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 વાહ, શું કોમ્બિનેશન છે. નાખ નાખ નાખ, બિંદાસ બિંદાસ. હવે છે ને થોડી સાકર પણ નાખી દે. ફરીથી પાછી. બસ ચલો. મમ્મી, હવે તું આરામથી રિલેક્સ કર અને આ બધું સારી રીતે મિક્સ કરી નાખ. બાય. વિદ્યા, ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. હમણાં છે ને કાગડાઓ અહીંયા પેટમાં ફૂટબોલ રમી રહ્યા છે. સુગંધ તો સરસ આવે છે. ઓહ, દેખાય છે પણ કંઈક સરસ. લાવ લાવ જલ્દી પીરસ, ભૂખ લાગી છે. હા હા, અરે આજથી તો તમારે ચાંદી જ ચાંદી છે. કેમ તું પિયરે જવાની છે? ના, અરે આજથી હું તમને રોજ નવી નવી વાનગી ખવડાવીશ. તો મારે પિયરે જવું પડશે. એનીવેઝ, રોજની વાત છોડ, તું આજની આ વાનગી મને પીરસ. ખરેખર ભૂખ લાગી છે. અરે આવી વાનગી તો તમે ક્યારેય ચાખી પણ નહીં હોય. ડોન્ટ ટેલ મી. લાવ લાવ લાવ. શું બનાવ્યું છે? અરે કઈ જાતની વાનગી છે આ? હું મારી રસોઈમાં કોઈ નાત જાત રાખતી જ નથી. શરીરના કૂતરાઓને આપું ને તો એ પણ ચપોચપ ખાઈ જાય છે. ચૂપ, એકદમ ચૂપ થઈ જા. અરે આના કરતા તો સાદા થેપલા બનાવ્યા હોત ને તો ચાલે. ગમે એટલું કરીએ તોય જસ્ટે માથે જૂતા જ છે. અમારી કોઈ કદર જ નથી. એકદમ ચૂપ થઈ જા અત્યારે. બહાર જઈને કંઈક નાસ્તો કરવો પડશે. અરે મેં તો સારું જ બનાવ્યું હતું. આ ચારુ અને દિશા આવીને બગાડી ગઈ. ખોટું નહીં બોલ, ખોટું નહીં બોલ. એ લોકો તો હજુ નાના છે, પણ તારે તો સમજવું જોઈએ ને. તું તો આટલી મોટી છે, ઢગી ઢાંટા જેવી થઈ ગઈ છે. તને નથી સમજાતું કે કઈ વસ્તુમાં શું નખાય? આંટી, આ શું કરો છો? હું છે ને મેકઅપ કરું છું. પણ તમને શું મેકઅપની જરૂર છે? કેમ અમારા સારે દેખાવાનું જ ન હોય? અને હું સારી દેખાઉં કોઈને ગમતું જ નથી. તારા અંકલ તો અંકલ, તું પણ આવું બોલે છે. બોલ, મારા પણ મનમાં થાય ને કે સજવાનું અને સવારવાનું કેટલું ગમે. આંટી, તમે તો નારાજ થઈ ગયા. મારો કહેવાનો અર્થ હતો કે તમને શું મેકઅપની જરૂર છે. તમે તો એમ જ એકદમ મસ્ત લાગો છો. તારા પપ્પા પણ એવું જ કહેતા હતા. એટલે તારી વાત બરાબર છે. શું છે, હું રોજ આમ અરીસામાં જોઉં ને તો મને બહુ કંટાળો આવે. અને મને પણ બદલાવની જરૂર હોય કે નહીં, એટલે મેં નક્કી કર્યું છે કે મારું પોતાનું ફ્લાયઓવર કરીશ. ફ્લાયઓવર? આંટી, તમે મેકઓવર કહેવા માંગો છો ને? ચાલ ચાલ, તું મને ગમે તેમ નહીં બોલા. મારો અંગ્રેજીમાં હાથ થોડો નબળો છે એટલે તું મને આમ ગમે તે બોલે છે. મને કોઈ મેકઓવર ફેકઓવર નથી કરવું. મારે
મારે તો ફ્લાયઓવર કરવું છે આ વર્ષે રોજે રોજ મને એકદમ આમ સરસ દેખાવું છે હો તો આંટી તમારા મેકઓવર કરવામાં હું તમારી મદદ કરી આપું. ફ્લાયઓવર ઇંગ્લિશ સ્પીકિંગ બુક છે ને એ છે મારી પાસે ગોરધનદાસ ભજીયાવાળા ઇંગ્લિશમાં. મમ્મી ધીમે કેમ આટલી રાડ પાડે છે? લે આ શું કરે છે તે? અને માય ડિયર દિશા તું અહીંયા શું કરે છે? ચારુ ડાર્લિંગ તું આખો દિવસ મારા ઘરે પડેલી હોય છે ત્યારે હું તો તને કંઈ નથી કહેતી. જો થોડીક વાર તારા ઘરે હું આવી ગઈ તો તારા પેટમાં દુખે છે? આ વિક્રમ અને વેતાલ એકબીજા સાથે આટલા પ્રેમથી વાતો કરે છે. હોતું હશે દિશા. તું મારા ઘરે આવે ને મને ના ગમે એવું થોડી થઈ શકે. મને બહુ ગમ્યો હા તું મારા ઘરે આવી તો. પણ એટલું જાણવા માંગુ છું કે તું અહીંયા શું કામ આવી? હું તો તારી મમ્મીને મેકઅપમાં મદદ કરવા આવી છું ચારુ. મમ્મી તારા આટલા ખરાબ દિવસો આવી ગયા છે કે તારે આની પાસે મદદ લેવી પડી છે? આ શું છે બધું મમ્મી? શું કામ છે આ બધું? આજથી મેં નક્કી કર્યું છે કે હું રોજે રોજ એકદમ આમ સુંદર દેખાઈશ એટલે મારા અડેન્જરસ ફ્રેન્ડ મારા વધુ પ્રેમમાં પડે અને વેવાઈ પણ રાજી થાય. જોઈને પ્રેમમાં તો નહીં પણ મેન્ટલ શોકમાં જરૂર પડી જશે અંકલ. એમ તો ચાલ અમે બંને તારી મદદ કરી આપીએ સુંદર દેખાવામાં. સાચી તમે મારા ફ્લાયઓવરમાં મને મદદ કરશો? હવે આંખો બંધ કરો આંટી. હું આંખો ખોલું? આંટી હજી થોડી વાર છે. થોડી વાર મમ્મી જલ્દી જલ્દી બતાવ ને મારે પોતાને જોવાની આતુરતા છે. આઈ એમ હંગ્રી આઈ એમ ઉતાવળી. થઈ ગયું આંટી. આંખો ખોલું? હા. થેન્ક યુ મારી છોકરીઓ થેન્ક યુ. હવે મારા અડેન્જરસ મેન મને જોઈને એકદમ મસ્ત સરપ્રાઈઝ થશે હો. આ હું આલી રહ્યું છે મારા રૂમમાં? હું કેવી લાગુ છું? લખોડી વાંદરી જેવી. અરે ગીતા હું વાંદરું છે. અરે આજે મેં પોતાનું ફ્લાયઓવર કર્યું છે. આવું અંગ્રેજી બોલીને મને હાર્ટ એટેક લાવીને મને મારી નાખવા માંગે છે ને. હાય હાય આવું શું બોલો છો? મને તમારા દુશ્મન. આ તો ચારુ અને દિશા મને તૈયાર કરી છે. એ, છોકરીઓ પર ખોટા આડ નહીં ચડાવવાના. આ બધાય કારસ્તાન તારા જ છે. પાણીનું આખું ટેન્કર મગાવી લીધું છે. 3 દી સુધી બેઠી બેઠી નાયે રાખજે. અને ખબરદાર આજ પછી જો આવા કારસ્તાન કે નખરા કર્યા છે ને તો તારી ખેર નથી ભડાકે દઈ દઈશ. તમે મારા પર ભડક્યા એ મને ગમ્યું નથી. એમાં મારો કોઈ વાંક જ નહોતો. અરે પણ મારી વાત તો સાંભળ. દિવાકર આ બધું શું છે? જો અભ્યંકર તમે છે ને મારી અને વિદ્યાની વચમાં નહીં બોલો પ્લીઝ. હું તારી અને વેવાણની વચ્ચે વાત નથી કરતો. હું તો ચારુ અને દિશાની વાત કરી રહ્યો છું. બંને છોકરીઓ એકબીજા હારે આજે સવારથી ઝઘડી જ નથી. અરે બિચારી આ બધું છે ને પેલા પાર્થના કારણે જ થયું છે. હા એણે છે ને દિશા અને ચારુને એક સ્કીમ કીધી અને એ બંને જણાએ ન ઝઘડવાનો નિર્ણય લઈ લીધો. ટુ મચ. પણ એને કારણે અમારી વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા એનું શું? દીવા શું વાત કરો છો? એટલે એના લીધે તમારા બંને વચ્ચે પણ ઝઘડા થયા છે? હા અને એવું કઈ થોડી ચાલે. એ બંને ઝઘડો ન કરવાનો નિર્ણય લીધો છે એના કારણે આપણા વચ્ચે ઝઘડા થાય છે એનું વોટ. સાવ સાચી વાત કરી. હવે જો ને આપણે એ લોકોને ઝઘડવાની ના પાડીએ છીએ તો એ લોકો આપણી વાત સાંભળતા જ નથી અને હવે પોતે જ ન ઝઘડવાનો નિર્ણય લઈને આપણી વચ્ચે ઝઘડો કરાવે છે. એવું થોડું ચાલે કઈ. આમ ને આમ ના ચાલતું રહ્યું ને તો આપણી વચ્ચે છૂટાછેડા જરૂર થઈ જશે. મારે જ કંઈક કરવું પડશે. એટલે જ કહું છું કે બંનેને ઝઘડાવવા પડશે. કંઈ પણ થઈ જાય આજની તારીખમાં બંને ઝઘડવા જ જોઈએ. યસ.
મમ્મી પપ્પા તમે સંદીપે તમ લોગને ઘરથી બહાર કાઢી નાખ્યા? હવે ઈ વાંદરો કેડું છોલીને અંદરથી કેડું કાઢી નથી શકતો બેટા, તો અમને ઘરમાંથી છે ને બાયણે કાઢી શકવા. હા, અમને તો તારી ચિંતા અહીંયા ખેંચી લાવી. આ દિશા ક્યાંક તને ઘરની બહાર ન કાઢી મૂકે. પણ ચારુ કેમ મને ઘરની બહાર કાઢી મૂકે? આ ઘર મારું પણ તો છે. હા બેટા, પણ તારો ને એનો તો બહુ જૂનો ઝઘડો છે ને. પપ્પા, મારું અને ચારુનો ઝઘડો તો ક્યારનો પતી ગયો. નાઉ વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. ચારુ બેટા, દોસ્તમાંથી દુશ્મન બનતા વાર નથી લાગતી હો. હા બેટા, તારા ડેડી હાવ સાચી વાત કહે છે. બેટા તું બહુ જ ભોળી છે, એકદમ મારા પર ગઈ છે. ભોળી દિશા છે ને, એ જરાય ભોળી નથી, એ બિલકુલ મારા પર નથી ગઈ. મારો કહેવાનો મતલબ એ કે તું ઝઘડો નહીં કરે, પણ ઓલી દિશાળી. અરે ઈ તો ઝઘડાના મૂળિયા સુધી પહોંચી જાય. એક પછી એક આ તને ઘરમાંથી બાયણે કાઢવાના પેતરા રચશે. બોલ. વિચાર કર બેટા, જરા વિચાર કર. જો આવું થયું તો? મમ્મી પપ્પા, જો એ મને ઘરથી બહાર કાઢી મૂકે તો તમે છો ને મારી સાથે. અરે અમારું શું છે, અમે તો આજે છીએ ને કાલે નથી. અને તારે તો હજી ઘણું જોવાનું બાકી છે. તારો દીકરા, તને યાદ છે તું જ્યારે નાનકડી હતી ને? હા, નાનપણના એ દિવસો. શું થયું હતું ત્યારે? ત્યારે ઓલી દિશાળીએ તારો આમ ચોટલો પકડી તને આમ ધક્કો માર્યો હતો. હા, યાદ છે મને. બધું જ યાદ છે મને મમ્મી. એને મારા માથામાં ચ્યુઇંગમ ચોંટાડેલી. હા, એના લીધે તારા વાળ કાપવા પડેલા. ખબર છે. ફક્ત ખબર રાખવાથી કઈ નહીં થાય બેટા, તારે એની પાસે જવાબ માંગવો જોઈએ. યસ ડેડ, યુ આર રાઈટ. ચાલી મારો આવી હમણાં આવી. શું છે તને? કેમ મારા નામની માળા જપે છે? ઓ મેડમ, તને કોઈ ગેરસમજ થઈ છે. હું તારા નામની માળા નથી જપતી, પણ તારા નામના છાજિયા લઈ રહી છું. સારું થયું તે જ મને અહીંયા બોલાવી લીધી, નહીં તો હું તને મારા રૂમમાં બોલાવવાની જ હતી. મારે તને કંઈક પૂછવું છે. પૂછ પૂછ. શું પૂછવું છે તારે? નાનપણમાં તે મારા ચોટલા ખેંચીને મને ધક્કો આપેલો. હા, બોલ. તારે મારાથી બદલો લેવો છે? માર, મને ધક્કો માર. હા, એ તો લઈશ જ. ચારુ, ઊભી રે. આ શું કરવા જઈ રહી છે? તું એની સાથે ઝઘડીશ તો તું હારી જઈશ ને આ દિશાળી જીતી જશે. હું તારાથી બદલો લઈશ એવી રીતના તો કેવી રીતના વિચાર્યું દેશું? એ તો બેસ્ટ ફ્રેન્ડ છે ને. તે મને ધક્કો માર્યો તો મજાકમાં મારી દીધો હશે. કઈ નહીં. હા, તે મને શું પૂછવા માટે બોલાવી? નાનપણમાં તે મારા માથામાં ચ્યુઇંગમ ચોંટાડેલી અને એના લીધે મારે વાળ કાપવા પડ્યા હતા. હા હા, સાચું કીધું. હવે તને ગુસ્સો આવે છે ને? માર, મને માર. હા હા, આવો મોકો હું થોડી ના છોડું. ઉભી રે દિશા, પાર્થની સ્કીમ ભૂલી ગઈ તું? અરે કંટ્રોલ કર, કંટ્રોલ, નહીં તો આખું વર્ષ કામ કરવું પડશે. ઓ હેલો, ક્યાં ખોવાઈ ગઈ? માર, મને માર. આલે મારો ગાલ. હા, માર માર. બધું તારા પાપે થયું છે. તે તારી ટીટ માકડી છોકરીને બરાબર ચડાવી નહીં હોય. અરે જા જા, હવે આ બધું તારા પેલા લવિંગિયાને કારણે થયું છે. જાઓ જાઓ, તમારો બહુ મત ફૂસકી નીકળ્યો. અરે આમાં તમારો જ વાંક છે. અરે વાહ. क्योंकि तुम ही हो, अब तुम ही हो, जिंदगी अब तुम ही हो. चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी अब तुम ही हो. અરે વાહ, શું વાત છે! તમે બંને એક સાથે? આજે સૂરજ પશ્ચિમમાંથી ઉગ્યો છે, અમે લોકોએ ઝઘડો જ નથી કર્યો. મને તો બિલીવ જ નથી થતું કે આપણે બંને જીતવાના છીએ. યસ દિશા, આપણે જ જીતીશું.
એની પછી તો આરામ જ આરામ. ફિલ્મ, શોપિંગ, મને તો આ બધું સપના જેવું લાગે છે. ચાલ આપણે શોપિંગ નું લિસ્ટ બનાવીએ. પાસ, મારે આ સપનું તોડવું જ પડશે. તો આ લોકો મારું ખિસ્સું ખાલી કરી નાખશે. પછી બંડી અને ચડ્ડી પહેરીને મંદિરની બહાર ભીખ માંગવાનો વારો આવશે. હાલો, સાયકેટ્રિસ્ટ ભીખ માંગશે તો કેવું લાગશે? ચલો, હું તો કદાચ સારો લાગીશ, પણ પપ્પા આવું મારે બંડી અને ચડ્ડી પહેરીને ભીખ માંગશે? રિટાયર થવાની ઉંમરે પેન્શન માંગવા માટે ભીખ માંગવી પડશે? તું મને શોપિંગ કરવા લઈ જઈ. તમે બંને ઝઘડતા નહીં. હા, તું મને ફિલ્મ જોવા લઈ જઈશ. હા, પણ તમે બંને ઝઘડતા નહીં. તું મને મોલમાં શોપિંગ કરવા લઈ જઈશ. હા, પણ તમે બંને ઝઘડતા નહીં. તું મને સલમાન ખાનની મૂવી જોવા લઈ જઈશ. હા, પણ તમે બંને ઝઘડતા નહીં. તું મને અનારકલી અપાવીશ. હા, પણ તમે બંને ઝઘડતા નહીં. તું મને કિક મૂવી જોવા લઈ જઈશ. હા, પણ તમે બંને ઝઘડતા નહીં. હું તમને બંનેને લઈ જઈશ. હા, તો હવે એ કે અમારા બંનેમાંથી પહેલા કોને લઈ જઈશ? કેમ એને મને પહેલા ફિલ્મ જોવા લઈ જા ને. અરીસામાં મોડું જોયું કે સલમાન ખાનની ફિલ્મ જોવા આવી બહુ મોટી. પહેલા મને શોપિંગ. તારા કરતા તો સારું છે વાંદરી. મને પહેલા ફિલ્મ જોવી છે. ના, મારી શોપિંગ પહેલા. ફિલ્મ, શોપિંગ, ફિલ્મ, શોપિંગ, ફિલ્મ. અરે ચૂપ બે. હમણાં તમે બંને ઝઘડ્યા એટલે તમે બંને હારી ગયા છો અને હું જીતી ગયો છું. એટલે હવે હું એકલો ફિલ્મ જોવા જઈશ અને શોપિંગ પણ કરીશ. તું શું કરી રહી છે? એક્સરસાઇઝ, એરોબેટિક્સ 20. મમ્મી, આને એરોબેટિક્સ 20 ના કહેવાય, એરોબિક્સ કહેવાય. તે T20 ની જેમ એરોબિક્સ ની આગળ પણ 20 લગાડી દીધું. અરે મેં નથી લગાડ્યું, ટીવી વાળાએ લગાડ્યું છે. અને હવે મારી કમર છે ને મારે 26 કરવી છે, એટલે એરોબેટિક્સ 20. 40 ની કમર તમારે 26 ની કરવી છે. અરે આંટી, તમે પાતળ થઈ જશો તો પછી અભ્યંકર અંકલ કેવી રીતે ડરશે? તમે સાઈઝ સુમો જ સારા લાગો છો. સુઝુકી શું કામ બનવું છે તમારે? એ મારી મમ્મીને સુમો ગયો. તને ગમ્યું કે પછી ગુસ્સો આવ્યો? મારી મમ્મી સુમો છે તો તું કોણ છે? હું સ્લિમ એન્ડ ટ્રિમ મિસ વડોદરા છું. મિસ વડોદરા? તું તો મિસ બગોદરા બનાવવાની પણ લાયક નથી. ઓ રિયલી? તો પછી તું કોણ છે? હું તો મિસ ગુજરાત છું. હા હા, મિસ ગુજરાત, પણ એ પણ રાતના સપનામાં. બાકી આગળ જતા તું પણ તારી મમ્મી જેવી જાડી થઈ ગઈ. સુમો, તું તો હમણાંથી જ મારી મમ્મી જેવી થઈ ગઈ છે. સુમો. શું? હા, મારી મમ્મી જેવી જાડી. એક બિલાડી જાડી, એને તેરી સાડી. ચાरू, તે મને જાડી કીધી? अरे तू मेरा ब्लड है और मेरा खून होके तूने मेरे फिगर का खून कर दिया. કાકા જેવી તેવી, મમ્મી તેવી તેવી. તે મને જાડી ગયો? ઓફ કોર્સ. અરીસા સામે ઊભી રહેજે. અરીસા તને સામેથી જ કહે છે, એ જાડી. તે મારા જેવી પાતળી પરમારને જાડી ગયો? હવે જો 1 મહિનાની અંદર સાઈઝ 0 બનીને નહીં દેખાડ્યું ને તો મારું નામ પણ ચારું નહીં. તું સાઈઝ 0 થઈશ તો હું તને સાઈઝ માઈનસ થઈને દેખાડીશ. તો હું સાઈઝ માઇક્રો માઇનસ થઈને દેખાડીશ. કરીના કપૂર બનીને દેખાડીશ. લાગી શરત? લાગી. સાઈઝ 0 માટે 1 ની ઉપર 4 0 ની શરત લાગી. बेटा, तुझे खून का कर्ज चुकाना होगा. तुझे दूध का कर्ज चुकाना होगा. મમ્મી, તે હજી સુધી દૂધ વાળાની ઉધારી ચૂકવી નથી. તું એ પૈસાથી શોપિંગ કરી આવી? અરે ડૂબી, પેલા દિશાડીએ મને જાડી કીધી ને, તો તારે સાઈઝ 0 બનીને એનો બદલો લેવાનો છે. તે શરત મારી છે ને? મમ્મી, આજથી મારી પણ તારા જેવી સાઈઝ 0 બનવાની એક્સરસાઇઝ ચાલુ. શાબાશ બેટા, તું બનજે કરીના કપૂર અને હું બનીશ સોનાક્ષી સિન્હા. પછી આપણે મધર ડોટર આખા વડોદરામાં મળીને વટ પાડીશું. વટ. તું છો તાજમહેલ તો હું પણ ભાંગ્યું તૂટ્યું પણ ભરું છું. ચારુ, ચારુ તું આ શું કરી રહી છે? અરે આપણો આ સોફો છે, એ વડનું ઝાડ નથી કે વડ સાવિત્રીનું વ્રત કરતી હોય ગોળ 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 ફર્યા કરે છે. હું જોગિંગ કરું છું. અને એ પણ ઘરમાં? જ્યાં સુધી મને ખબર છે ને તો જોગિંગ છે ને ગાર્ડનમાં કરવાનું હોય. અરે ગૂગલ પણ એમ જ કે આજથી મારી માટે ઘર શું, કિચન શું ને ગાર્ડન શું, આજકાલ હું હાલતા ચાલતા જોગિંગ જ કરું છું.
શાક કાપતા કાપતા જોગિંગ કરું છું, હેર કટિંગ વખતે જોગિંગ કરું છું. પેલી હેર કટિંગ વાળી મારી પાછળ દોડતા દોડતા આવે ને મને કે કટ 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 કટ. આ અમે જોયું ગઈકાલે રાત્રે તો ઊંઘમાં જોગિંગ કરતી હતી કે એટલું બધું જોગિંગ કર્યું ને કે લાત મારીને મને બેડ ઉપરથી નીચે પાડી દીધી. હા, હવે હું દોડતી રહીશ ને દોડતી જ રહીશ. ભલે, પણ દોડી દોડીને એટલું બધું આગળ નહીં જતી કે પાછા આવવા માટે તારે રિક્ષા કરવી પડે. મજાક નથી. મારે 1 મહિનાની અંદર કરીના કપૂરની જેમ સાઈઝ 0 બનીને દેખાડવાનું છે. સાઈઝ 0? અરે ચારુ, તું બાય ડિફોલ્ટ સાઈઝ 0 જ છે અને આમ પણ પહેલેથી તું મારા માટે કરીના જ છે. પણ તું ક્યાં સેફ છે? એની માટે તારે સાઈઝ 0 બનવું પડશે. ઓ હલો, છોકરાઓને છે ને 6 પેક હોય છે અને આપણા દેશમાં હેલ્થ કોન્શિયસ રહેવા માટે કઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. જો જેમ કે પાચન શક્તિ વધારવી હોય ને તો રિક્ષા આસન કરવા. રિક્ષા હશે? હા, અરે જમીને છે ને સીધા રિક્ષામાં જઈને બેસી જવાનું, પછી રિક્ષા એવા ખાડામાંથી લઈ જાય ને કે જમવાનું બધું જ પચી જાય તમારું. અરે કસરત કરવા માટે શવાસન કરવાની જરૂર નથી, મેમુ આસન કરવા. હા, મેમુ એટલે મુંબઈની લોકલ ટ્રેન, જ્યાં શ્વાસ લેવા માટે જગ્યા ઓછી પડે અને શ્વાસ છોડવા માટે જગ્યા શોધવી પડે. આમ રીતસરને આમ રિક્વેસ્ટ કરવી પડે, એ ભાઈ શ્વાસ છોડો, જરા જગ્યા આપજો. અરે આમ શેરડીના સાઠાની જેમ આપણને કૂચી નાખે ને લાભ મળે, સાઈઝ 0 થઈ જાય આપણે. હું કઈ નથી જાણતી. આજથી તારી 6 પેક બનાવવાની કસરત શરૂ. ચારુ, તને તો ખબર છે મને સવારમાં ફાફડા જલેબી વગર ચાલતું જ નથી. અરે મને શું, આ ગુજરાતીઓને નથી ચાલતું. અરે ગુજરાતી એટલે કેવા, અરે માથેરાનમાં જઈને મમરા ખાય ને દમણમાં જઈને ખમણ ખાય, ખજુરામાં જઈને ખાખરા ખાય ને મસૂરીમાં જઈને મઠિયા ખાય, ગંગા ઘાટ પર જઈને ગાંઠિયા ખાય ને કુતુબ મિનાર ઉપર જઈને કાજુ કતરી ખાય. અરે આપણા ગુજરાતીઓનું તો બસ ફક્ત એક જ સૂત્ર છે, मत दिखाओ वो रास्ता जहाँ ना मिलता हो नाश्ता. क्या आप वजन से परेशान हैं? क्या आपकी टोन शर्ट से बाहर जाती है? क्या लोग आपको मोटा कह के चिढ़ाते? ओ मोटा भाई, गुजराती भाईड़े को मोटा भाई उसकी उम्र के हिसाब से नहीं बुलाते, उसकी साइज के हिसाब से बुलाते. કેમ છો મોટા ભાઈ? ચૂપ રે ને, મને જોવા દે, મારી કામની એડ છે. तो मिलिए रशिया से खास पधारी हुई दामू शारापोवा से. આથી તો રશિયામાં બધાની સરનેમ છે બટાકા પૌવા જેવી હોય છે. લારા પૌવા, હરા પૌવા, પૌવા પૌવા. અરે કાંદા પોવા, ચૂપ રે યાર. पेट खा ठेला मतलब नमस्ते. वजन कम करने के लिए कॉल मी ऑन दिस नंबर. आपके घर आके 1 महीने के अंदर आपका वजन कम कर देगा. 10 विटानिया. મળી ગયો. સાઈઝ 0 કરવાનો મને રસ્તો મળી ગયો. હવે મારું વજન ઓછું કરવામાં મારી મદદ કરશે દામુ શારાપોવા. એ ચારુ, આ દામુ તારું વજન નહીં ઓછું કરે પણ આપણું બેંક બેલેન્સ જરૂર ઓછું કરી દેશે. મારી વાત સાંભળ, પૈસાને બચાવ, તું સેવ મની સેવ મની. શું દર વસ્તુમાં તું સેવ મની સેવ મની સેવ મની કરતો હોય છે? તું એક નંબરનો કંજૂસ છે. અરે હું કંજૂસ નથી. અરે આપણા ગુજરાતીઓમાં સેવનું ખૂબ મહત્વ છે, તને ખબર છે? જો જેમ કે સેવ ટમેટા, સેવ મમરા, સેવ ભજીયા, સેવ ઉસળ, સેવ ગાંઠિયા, એવી જ રીતે સેવ મની. અરે આપણા ગુજરાતીઓનું ચાલે ને તો સેવને રાષ્ટ્રીય ફરસાણ તરીકે જાહેર કરી દે. ચૂપ કર, હવે હું ફોન કરું છે મારે બસ. અરે એ મારી વાત સાંભળ, આવું નહીં કર. આ લોકો છે ને એક નંબરના ફ્રોડ હોય છે અને આ જો દામુ તો ચહેરાથી જ ફ્રોડ લાગે છે. ના, મને કરો છે. તું મને પ્લીઝ. ઓકે ઓકે, કરી લે, તારી જીત પૂરી કર. આ પકડ. હેલો, દામુ કાંદા પોવા, રશિયન બોડી મોલ. આવું છું. ઓ ડોરબેલ ઓછી વગાડો, લાઇટ બિલ વધારે આવે છે અમારે. માનશે જ નહીં. Pivot crocodile. લીલા, તમે ખોટા ટેલા ઉપર આવે છો બેન. No, no. Pivot crocodile એટલે નમસ્તે. ઓહો નમસ્તે. તમને ગુજરાતી આવડે છે? ઇન્ડિયામાં મની ખાલી ગુજરાતીઓ પાસે જ છે, એટલે જો બિઝનેસ કરવો હોય ને તો ગુજરાતી આવવું કમ્પલસરી છે. એકદમ સાચી વાત કીધી બેન તમે. ઓકે, તમારામાંથી કોને વજન ઉઠાડવાનું છે? આ રશિયાને મારે ચાઇના ભેગું કરી દેવું પડશે, નહીં તો મને લાંબુ બિલ ચિપકાવીને મને બાંગ્લાદેશ ભેગો કરી નાખશે. પવિત્ર ડેલા, જાંબુ, શું નામ છે? દામુ બેન,
અમારા ઘરમાં કોઈના વજન ઓછા નથી કરવાના. હાય તમે આવી ગયા. ટીવીમાં જેવા દેખાતા હતા તેમ જ દેખાઓ છો તમે. એ તો એવા જ દેખાય ને. વેલકમ દામુબેન, આઈ એમ ચારુ. એમને ગુજરાતી આવડે છે. દામુબેન, હું ચારુ છું. મેં જ તમને ફોન કર્યો હતો. દામુબેન, હું તમને દામુ કાકી કહીને બોલાવી શકું? કેમ? દામુ કાકી થોડું પોતાનું લાગે. દામુ કાકી, હું સાઈઝ 0 બની જઈશ ને, એકદમ પાતળી પરમાર જેવી. फरमार फरमार तो सरनेम छे ने. हमारे गुजराती में एक पंथ दो काज जैसा होता है. सरनेम નું સરનેમ અને કહેવત નું કહેવત. डोंट वरी, હું તમને એટલી સ્લિમ ખરીદાઈશ કે કોઈને દેખાશે જ નહીં. વેરી નોટી. વેલકમ વેલકમ વેલકમ. પ્લીઝ પ્લીઝ. હાય દામુ શારપોવા, તમે ક્યારે આવ્યા? એટલે તું અમને ઓળખે છે? મેં જ તો અમને બોલાવેલા. યસ, એક જ નંબર થી મને બે ફોન આવેલા. પણ સૌથી પહેલા ફોન મેં કરેલો. હેને દામુ કાકી? મેં ફોન કરેલો. અરે ઝઘડો નહીં. હું તમારા બે માટે આવ્યો છું. આવ્યો છું? દામુમાંથી સીધી દામજી બની ગઈ. યુ શટ અપ ફેટ ફ્રોક. એટલે કે જરા દેર કા. એન્ડ યુ માય કરીના એન્ડ દીપિકા. તમારા માટે સ્પેશિયલ સ્કીમ છે. બાય 1 ગેટ 1 ફ્રી. એટલે કે તમારા બે માંથી એક જ જણાએ ફીસ ભરવી પડશે. તો હું ફ્રી. ના, હું ફ્રી. અરે એક મિનિટ, પહેલા એને પૂછો તો ખરા કે એક જણની ફી શું છે. તમારી ફીસ કેટલી છે દામુ કાકી? એકદમ રીઝનેબલ. 75,000 ઓનલી. એમ્બ્યુલન્સ. વેટ. પણ તમારા માટે ડિસ્કાઉન્ટ છે. તમારા બે જણના મળીને ઓનલી 40,999 રૂપિયા. સાવ સસ્તું છે. આ સાવ સસ્તું છે? અરે દિશા ચારુ, આ ફ્રોડ છે. છેતરપિંડી કરી રહી છે. અરે પૈસા લઈ લેશે પછી સાઈઝ 0 નહીં થઈ તો? મને ડાઉટ હતો જ કે તમે ડાઉટ કરશો, એટલે હું તમારા માટે ડેમો લઈને જ આવ્યો છું. પછી દામજીમાંથી દામુડી બની ગઈ. આ માણસ 6 મહિના પહેલા આવો હતો. જારો પારો ભીમ ભડાકો. અને હવે ફોટો ઉલટો કરો. આ જુઓ, 3 મહિનામાં જ મેં આ માણસને આવો કરી નાખ્યો છે. 140 કિલો વજન ઉતાર્યા છે. તો હવે બચ્યું કેટલું છે? ના, એટલે કે આવા ફોટા તો કમ્પ્યુટરની મદદથી પણ બનાવી શકાય ને. મને ડાઉટ હતો જ કે તમે ડાઉટ કરશો, એટલે હું મારો ડેમો સાથે લઈને જ આવી છું. ડેમો પ્લીઝ કમ ઇન. જય શ્રી કૃષ્ણ. હું દામજી. દામજીનું નામ લેતો હતો અને દામજી માણસ જ આવી ગયો. એ ભાઈ, તમે પહેલા આવા દેખાતા હતા? હવે તો મને યાદ પણ નથી. આ બધું દામુને કારણે થયું છે. પેલા હું કોળું હતો, હવે હું કાકડી થઈ ગયો છું. તમે તો ખરેખર સીધા સોમાયલાથી આવ્યા ને એવું લાગે છે. શટ અપ. એ મારા હસબન્ડ પણ છે. શું? હા, આ તમારા હસબન્ડ પણ છે? આવો ચૂસાઈ ગયેલા ગોટલા જેવો. એમાં એવું થયું કે દામુએ મને ભૂલમાં એટલો બધો પાતળો કરી દીધો કે કોઈ કન્યા મારી સાથે લગ્ન કરવા તૈયાર જ નહોતી થતી. પછી દયા ખાઈને આ દામુએ આ દામજી સાથે લગ્ન કરી લીધા. અને એટલે જ મેં આ દામુની સરનેમ અપનાવી લીધી. દામુ દામજી શારાપોવા. વાહ, અને ડેમો પણ દેખાડી દીધો. મેમ, મને તમારી ફી મંજૂર છે. મને પણ. મને આ દામજીભાઈ જેટલી સ્લિમ એન્ડ ટ્રીમ કરી આપો. અને મને દામજી કરતા એકાદ દોરો વધારે સ્લિમ, એકદમ પાતળી પરમાર. લગ્ન પહેલા મારી સરનેમ પરમાર હતી. દામજી પરમાર. તો લાવો કેશ. પાર્થ, આમને કેશ આપી દે. આજથી તમે જ અમારા ગુરુ છો. આશીર્વાદ આપો. ગોડ બ્લેસ યુ. અરે તમે? હું એકલવ્ય છું. હું બધું દૂરથી જોઈશ, પણ અંગૂઠો નહીં આપો. ગોડ બ્લેસ યુ ટુ.
હંબક છે આ બધું, હંબક હંબક. તમે કહો છો ને એટલે નક્કી હંબક જ હશે. એલા એ લપરાયું બંધ કરો. આ હંબક નથી, આને કસરત કહેવાય. અરે આ તો ઇમ્પોર્ટેડ બાઈ છે, આઉટ ઓફ ભારતથી. પણ ઈવડી મારી મહેમાન છે. તમારે એટલે મારી એટલે આપણા ગુજરાતની, આપણા હિન્દુસ્તાનની. અને વેવાય આપણું છે ને હાવ બેઠાડું જીવન હોય ને તો આવી એક્સરસાઇઝ છે ને બહુ સારી હો. હા તમે કહો છો તો સારી જ હશે. હંબક હંબક છે બધું, હંબક. હાવ હંબક હાવ. તમારી વાત તો બિલકુલ સાચી છે. હું આ અક્કલમથી ગીતા ઓલા દિવાકરને જોવે છે અને લોહ ચુંબકની જેમ ચોટી પડે છે. વાહ વાહ વાહ. અરે આ દમુડી કેવી સરસ એક્સરસાઇઝ કરાવે છે. ટમેટો આટલી નાની ઉંમરે એકદમ ઠકલા થઈ ગયા છો. એકદમ સફા છટ, બિલકુલ ઠક્કા મુંડા. અરે એ તો નાનપણથી ટકલા છે, બોન ટકલા. અમારી જ્યારે સગાઈ હતી ને ત્યારે આસપાસ આમ ઝાલર હતી અને વચ્ચે ડોલર, અને પછી તો ચાંદો ઉઈગો ચોકમાં ઓનલી $2 મૂંગી મરને. અને એ દમુડી તને હું નાનો લાગ્યો, નાનો હે? અરે વેવાણ આને હું નાનો લાગ્યો, નાનો. અને આ બધી છે ને એક્સરસાઇઝ ની જ કમાલ છે હો. અરે હું નાનો છું, નાનો. એ ડોહા હું નાનો છું, નાનો. આવો તમે નાના જ છો હો, પણ દમુ ભાભીનો કહેવાનો એ અર્થ છે કે અમે નાનાજી બનવાની ઉંમરમાં છો. એ ભગવાન, આ માણસ જો. એક મિનિટ, આ શું કરો છો તમે? અરે માનતા માનું છું દમુ ભાભી. હું ભગવાનનું નામ લઉં ને એટલે સમજી જવાનું કે હું માનતા માનવાની છું. નો 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 નો. આમ છે ને ખાલી ભગવાનનું નામ લઈને તમારે માનતા નહીં માનવાની. યુ નો ભગવાન કન્ફ્યુઝ થઈ જાય. બીકોઝ ભગવાનને કેમ ખબર પડે કે તમે કયા ભગવાનને ચડાવી રહ્યા છો? શંકર ભગવાનને લાગશે કે બ્રહ્માને ચડાવ્યો છે, બ્રહ્માને લાગશે કે વિષ્ણુને ચડાવ્યો છે. યુ નો બધા ગોળ મૂંઝાઈ જશે. તો મારે કરવાનું હું? વેટ અ મિનિટ, હું તમને હનુમાન કવચ આપું છું. આ યંત્રથી તમે ડાયરેક્ટ હનુમાનજી સાથે વાતો કરી શકશો. અને તમારે જે પણ માનતા માનવી હોય આ યંત્ર સામે જોઈને બોલી દેવાની, એટલે તમારી માનતા પૂરી થઈ જશે. એટલે આ હનુમાનજીનો હોટલાઇન નંબર છે? એક્ઝેક્ટલી, તમે બરાબર સમજી ગયા છો. તો કેટલાનો છે આ ફોન? પણ એટલે કે આ યંત્ર 5999 only. બસ. તો આ યંત્ર પર તેલ ચડાવાય કે નહીં? તેલ પરથી યાદ આવ્યું. દાલમાં નાખવાનું તેલ, દાલ पे आए बाल. અભ્યંગરજી ફક્ત તમારા માટે 3999 only. હું હમણાં લઈને આવું છું. એક મિનિટ, એક્સક્યુઝ મી. મારા હારું તેલ લેવા ગઈ. અરે આ દમુડી મને કન્સેશનમાં તેલ આપતી હોય ને હું ન લઉં ને તો મારી જિંદગી તેલ લેવા જ જાય ને. આ બાઈ અહીંયા છડે ચોક બધાને લૂંટી રહી છે અને પેલી બંને કમઅકલ હજી સમજતી જ નથી. મને શું લાગે છે ખબર છે? શું મારું વજન 10 ગ્રામ ઓછું થઈ ગયું છે. 10 ગ્રામ? મારું તો 35 ગ્રામ ઓછું થઈ ગયું છે. હું કેટલી હલકી ફુલકી ફીલ કરી રહી છું. હે ભગવાન, આ લોકોનું વજન ગ્રામમાં ઓછું થઈ રહ્યું છે અને અહીંયા ધામુ કિલોના હિસાબે રૂપિયા પડાવી રહી છે.
લાવ લાવ લાવ, વાહ ભાઈ વાહ, લો 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 લો. તમે લોકો તમે બંને ડાયટિંગ પર છો હા? તમને ભૂખે મારવાના ₹50,000 રોકડા ઓલી દામુડીને ચૂકવ્યા છે મેં. એટલે દામુડી તમને જે જમાડે ને એ જમજો. અરે મારી સામે તો 56 ભોગ પીરસાતા હતા, પણ મારો કંટ્રોલ એટલે આંખો બંધ કરી દેવાની, એટલે દેખવું નહીં ને દાજવું નહીં. આ કંટ્રોલના કારણે જ મારી પાસે આવી સ્લિમ અને ટ્રીમ બોડી છે. અને બોડીને અને હાડપિંજર કહેવાય દામડા. જુઓ, તમે મારું અપમાન કરી રહ્યા છો. હું બધું સહન કરી શકું છું, પણ મારું અપમાન સહન નથી કરી શકતો. એક્સક્યુઝ મી, આવી ગયું છે તમારું લંચ. આ શું છે? બાફેલા મગ? એટલે અમારે બાફેલા મગથી ચલાવવાનું? હા, જો પેલા મગજથી કામ લીધું હોત ને તો આજે આ મગ ખાવાનો વારો ના આવ્યો હોત. સાઈઝ 0 અચીવ કરવી છે કે નહીં? હા, સાઈઝ 0 માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. અને સાઈઝ 0 માટે હું પણ. હવે આ કેટલાનું છે? આ પણ વેચવાનું છે કે શું? નો 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 નો, આ સેલ કરવા માટે નથી. તમે મને પૂછતા હતા ને રશિયામાં મારા ઘરનું એડ્રેસ, તો આ મારું એડ્રેસ છે. આ મારું ઘર છે, એની બાજુમાં રિવર છે અને એની આજુબાજુમાં આ બધા જંગલ છે. મેં તમને એડ્રેસ પૂછેલું, તમે તો આ ડ્રોઈંગ દેખાડી રહ્યા છો. હું તમને તાજમહેલનું ડ્રોઈંગ કરીને કહું કે આ મારું ઘર છે, શું તમે માનશો? વોટ? તમને શું હું ફૂલ લાગુ છું? હું નહીં માનું, બટ યુ નો અમારા રશિયામાં આ સિસ્ટમ છે. તમે કોઈ પણ રિક્ષાવાળાને મારું આ ચિત્ર આપશો ને એટલે બરાબર તમને મારા ઘરે લઈ આવશે. રિક્ષા? રશિયામાં રિક્ષા? રશિયામાં રિક્ષા? કાલે ઉઠીને એવું પણ કહે છે કે રશિયામાં દાળ વડા મળે. ઓફકોર્સ, ઉસળ પાવ પણ મળે છે. એટલે કોઈને પોસ્ટકાર્ડ મોકલવું હોય તો એડ્રેસની જગ્યાએ આ ડ્રોઈંગ ચીટકાડવાનું? એકદમ કરેક્ટ. તારું દિશા, તમે બંને મારી વાત માનો. આ દામુડી અને આ દામુડો બંને ફ્રોડ છે. જરા પણ નહીં. દામુ કાકી સચ્ચાઈની મૂરત છે. અરે દામુ મેમે મારી પર કેટલી મહેનત કરી છે. મારી ઉપર વધારે મહેનત કરી છે. મારી ઉપર મહા મહેનત કરી છે. તમારી નહીં, આપણા બંને ફેમિલી પાછળ મહેનત કરે છે, આપણા બેંક બેલેન્સ 0 કરવા માટે. આપણે અહીંયા મજૂરી કરી રહ્યા છીએ અને પેલી મેડમ બેઠી બેઠી જલેબી ખાઈ રહી છે. એક વખત મને સાઈઝ 0 થઈ જવા દે, પછી તો હું જમવા પર તૂટી પડવાની છું. અને હું તો છે ને આખો મહિનો વડોદરાની એક પણ હોટલ નથી છોડવાની. ચલો ચલો, ડોન્ટ ટોક, કીપ મૂવિંગ. અમે બહુ જ થાકી ગયા છે. આ બેલ્ટ બહુ જ હેવી છે, એક્સરસાઇઝ કરતા નથી ફાવતું. એક્સક્યુઝ મી, આ બેલ્ટ છે ને મેજિક બેલ્ટ છે. આ બેલ્ટ તમારી કેલોરીઝ બર્ન કરવા માટે છે. આ બેલ્ટ પહેરીને ઓન્લી 3 ડેઝ, ઓન્લી 3 ડેઝમાં તમારા વજન બધાના ઓછા થઈ જશે. રિયલી? યસ યસ. ચાલો ચાલો, જોગિંગ કરવા લાગો. કમ ઓન કમ ઓન. થોડો રેસ્ટ લઈ લઈએ પછી. તું મારી કોઈ વાત સાંભળતી નથી. આ મારું ઇન્સલ્ટ છે. દામુ કાકી, હું ઇન્સલ્ટ છે નું? અમે તમને પૈસા આપીએ છે. આ તમારી જોબ છે. નહીં રહી શકું આ ઘરમાં. હવે હું 1 મિનિટ પણ નહીં રહી શકું. હા તો ઠીક છે, તમે બહાર વરાંડામાં રહી લેજો, મજા આવશે. જાઉં છું, હું જાઉં છું અહીંયાથી. આ બેલ્ટ મને આપો પાછો. નથી જરૂર તમારા જેવા શિષ્યોની મને. હું જાઉં છું. ચારુડી, તારા લીધે મેડમ ગુસ્સે થઈ ગઈ. મારે કોઈ પણ હિસાબે સાઈઝ 0 થવું છે. તારી સાથે શરત લગાડી છે મેં. હા, સાઈઝ 0 તો મારે પણ થવું છે. દામુ મેમ, હું ચારુ તરફથી માફી માંગુ છું. પ્લીઝ, તમે જેમ કહેશો એમ કરવા તૈયાર છીએ. હા, પણ પ્લીઝ અમને માફ કરી દો અને આ મેજિક બેલ્ટ તમારી પાસે રહેવા દો. હા, તને ખબર છે આ મેજિક બેલ્ટની કિંમત શું છે? પૂરા 15,999 રૂપિયા. હવે અમારા બેલ્ટનું પેમેન્ટ કરો ને પછી બેલ્ટ રાખી લો. અમે આપવા તૈયાર છે. શું આપવા તૈયાર છો? પાર્થ, દામુ કાકીને 15,000 રૂપિયા આપી દે. મારે પણ 15,000 આપી દે. હા, અરે પણ શેના માટે? અમારે આ મેજિક બેલ્ટ લેવો છે. તમે લોકો મારી વાત કેમ નથી સમજતા? આ દામુડી છે ને એક નંબરની ફ્રોડ છે. એ બકુડી,
એટલે કે એ દામુડી એની શી ગેરંટી છે કે આ બેલ્ટના કારણે આ લોકોની સાઈઝ 0 થશે? એક્સક્યુઝ મી, હું તમને એક વખત ડેમો આપી ચૂકી છું. મને લાગે છે કે તમને બધાને પાછો ડેમો આપવો પડશે. ક્યાં ગયો દામુડા? દામુ, દામજી, દામુ, દામડા, ક્યાં મરી ગયો તો તું? શું થયું? નવરીના, તને 1000 વાર કીધું છે કે તારે મારી હાથે ને હાથે જ રહેવાનું. તું ડેમો છે ડેમો, 24 કલાક તારે મારી હાથે રહેવાનું. એટલે મારે બાથરૂમ નહીં જવાનું? નહીં જવાનું. આવી દાદાગીરી? હું તારો નોકર નથી, પતિ છું. લોકોની સામે તારે પતિની સાથે કેમ વર્તવું એ તને સમજાવવું જોઈએ. નવરીના, નવરી બજારના આ દામુડી છે ને તો તારું ઘર હાલે છે એ વાત તું યાદ રાખજે. તારા કારણે છેલ્લા ઘરાક વખતે પણ મને નુકસાન થયું તું. ના ના, પણ તું સમજે છે શું? સમજે છે હું તારા મનમાં? જો વધારે બોલ્યો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નત, એ યાદ રાખજે. રાજુલાની દમયંતી છું, પીફરુને તો વાઘણ છું. જોયું અને સાંભળ્યું ને તમે બંને? આ રશિયાની શારાપોવા નથી, પણ રાજુલાની દમયંતી છે. મેં કહ્યું તો ને તમને બંનેને કે આ ફ્રોડ બાય છે. નવરીના, તારા કારણે આ દમયંતી આ લોકો સામે ઉઘાડી પડી ગઈ. દામુ કાકી ચીટર. દામુ યુ ફ્રોડ. તે ફોન કરેલો ને એને? તે ફોન કરેલો. તે ફોન કર્યો તો. અરે વાત તો સાંભળો. અરે પણ બેલ્ટ તો ના પહેરો તમારે. અરે પણ બેલ્ટ શું કરે? અરે બસ કરો. ઓલી રાજુલાની દમયંતી આપણને ખારા પોવા બનાવીને જતી રહી અને આ 15,000 કાઢો એટલે કે બેલ્ટ કાઢો. હા, કંટાળી ગઈ છું, થાકી ગઈ છું, હારી ગઈ છું. આ દિશા હવે દિશાહીન થઈ ગઈ છે. કોઈ રસ્તો જ નથી દેખાતો મને. હા, હું ખોવાઈ નથી ગઈ ઇડિયટ. ખોવાઈ જાઉં ને તો મારા મોબાઈલમાં જીપીઆરએસ સિસ્ટમ છે. હું તો લાઈફની વાત કરું છું. પેલી ચારુ છે ને, જ્યારથી લગ્ન કરીને મારા ઘરમાં આવી છે ને ત્યારની આ ઘરમાં મારી કોઈ કિંમત જ નથી રહી. પહેલા તો પપ્પા, પાર્થ અને મમ્મી મને એમની પાપણ પર રાખતા હતા ને હવે હું ભારી થઈ ગઈ. હા ઇડિયટ, મારું વજન નથી વધી ગયું. બબ્બુ, તું મને અહીંયાથી ભગાડીને લઈ જા, ખૂબ દૂર લઈ જા. તું જ્યાં કહીશ તારી સાથે આવવા તૈયાર છું હું બબ્બુ. બસ અહીંયાથી મને ભગાડીને લઈ જા. હા હમણાં? અરે તું કહેતો હોય તો હમણાં તૈયાર થઈને તારી સાથે ભાગવા તૈયાર છું. હા હા ઓકે, તું મને કમાટી બાગમાં મળ. ઓકે બાય બબ્બુ. લવ યુ બબ્બુ. સી યુ બબ્બુ. નાના, હું શું કહું છું કે હવે આપણે દિશા માટે છોકરાઓ જોવાનું શરૂ કરી દેવું જોઈએ. ન કરે નારાયણને ક્યાંક દિશાએ ભાગીને લગ્ન કરી લીધા તો એ તો માથું કૂટવાનો વારો આવશે. ચલો માથું કૂટવા લાગો. દિશા ઘર છોડીને ભાગી ગઈ છે. હા. નહીં તેને જોગિંગ કરતા જોઈએ છે. ના, દિશા ભાગી ગઈ છે કોઈ બબ્બુ નામના છોકરાનો હાથ પકડીને. અરે તમે ઊભા છો શું? હવે બેસી છે ના ગયા. જાઓ મારી દિશાને શોધવા. એ જો તમે લોકો બેસો, શાંતિથી બેસો. બેસી જા. તો ક્યાંય શોધવા જવાની અત્યારે જરૂર નથી. એને એની ભૂલ સમજાશે ને એટલે આપણે પાછી આવી જશે. અને એને એની ભૂલ ન સમજાય તો? અરે એ મારી દીકરી છે. એટલે જ કહું છું કે એને એની ભૂલ નહીં સમજાય. જાઓ તમે દિશાને શોધવા જાઓ. મને નથી લાગતું કે હવે શોધવાથી કઈ ફાયદો થશે. હવે તો એ લોકો બહુ દૂર નીકળી ગયા હશે. તું તો બહુ ખુશ થઈ હોઈશ નહીં? હા એટલે ના દેખાય છે તારા ચહેરા પર. નહીં દેખાય. મને બહુ અંદરથી દુઃખ થઈ રહ્યું છે ને એ દુઃખ એટલું અંદર છે કે મોઢા પર ના દેખાય. દેખાય છે. તને નડતી હતી ને મારી દીકરી, તારા કારણે જ ભાગી ગઈ છે. મમ્મી, આ સમય ઝઘડવાનો નથી. એટલે તમારા ઘરમાં ઝઘડા કરવાનો પણ ટાઈમિંગ હોય છે? દિશા ક્યાં ભાગી ગઈ છે? હવે મને શું ખબર. ભાગવા વાળા કઈ કહીને થોડી ભાગતા હોય છે. આ કઈ 100 મીટરની રેસ થોડી છે કે ભાગતા ઊભા રહી જવાનું. બે પ્રેમીઓ જ્યારે ભાગે ત્યારે હજાર કિલોમીટર સુધી ભાગતા હોય છે. એક આઈડિયા કરી, આપણે એની બધી ફ્રેન્ડ્સને ફોન કરી.
એ કોઈ છોકરા સાથે ભાગી છે, ફ્રેન્ડ સાથે નહીં. ચારુ એની ફ્રેન્ડ્સ ને ફોન કરીશું તો ખબર પડશે ને કોની સાથે ક્યાં ભાગી ગઈ છે. કોણ જાણે મારી દીકરી ક્યાં હશે, કેવા હાલમાં હશે. અરે જેની સાથે ભાગી ગઈ છે એ છોકરો કેવો હશે. એ તો પાછી આવશે એટલે ખબર પડી જશે. કહેતી હતી તને કે ઝઘડવાનું બંધ કર, પણ નહીં, આ ઝઘડતી રહી અને એનાથી કંટાળીને મારી દીકરી ભાગી ગઈ. તાળી એક હાથે નથી વાગતી મમ્મીજી. અરે પણ તો તારે તાળી વગાડવાની જરૂર શું હતી? એટલે આ ઘરમાં મને તાળી પાડવાનો પણ અધિકાર નથી પાર્થ. બિલકુલ અધિકાર છે તને તાળી પાડવાનો, પણ મમ્મી અત્યારે બીજી તાળીની વાત કરે છે. બીજી તાળી. તમે એક વખત તાળી વગાડી ને મને બીજી વખત તાળી વગાડવાનું બંધ થયું તો? કહું છું આને વઢો. વઢું છું. તું પહેલા શાંત થઈ જાવ કે. ઓ બેટા હું તમને એકદમ કડક અવાજમાં વળી રહ્યો છું. માણસના સદગુણ એના કર્મો પરથી ઓળખાતા હોય છે બેટા. આ તમે એને વઢી રહ્યા છો કે ભાગવત સપ્તાહનો અધ્યાય સંભળાવી રહ્યા છો? એવું હોય તો ચીટમાં લખીને વઢો. જો હું છે ને આવેશને કાબુમાં રાખીને વળી રહ્યો છું એમને. પપ્પાજી, તમે મને જ્યારે વળો છો મને બહુ સારું લાગે છે. જો એને મારું વળવાનું એ ગમે છે. બોલો. ના ગમવું જોઈએ. એ છોકરી, તારે જો આ ઘરમાં રહેવું હોય ને તો મારી મરજી પ્રમાણે વર્તવું પડશે. ને નહીં વર્તું તો ઘરનો દરવાજો ત્યાં છે. પાર્થ, આ મારું અપમાન છે. હવે હું આ ઘરમાં એક મિનિટ પણ નહીં ઊભી રહું. હું જાઉં છું. તું ક્યાં જાય છે? મારા પપ્પાના ઘરે. બાય. અરે ચારુ મારી વાત સાંભળ. ચારુ, કમાલનો દિવસ. આજે બધા ભાગવા પાછળ જ છે. મારે પણ ભાગવું જ પડશે. ચારુ મારી વાત સાંભળ. ચારુ. અરે હું વાત કરે છે? ઓલી દિશા ભાગી ગઈ. કોની સાથે? કયા છોકરા રે? એ મને નથી ખબર. જોયું? આ મોડર્ન બનાવવાના ચક્કરમાં ઓલો દિવાકર એની દીકરીને દાબમાં ન રાખી શક્યો. છોકરી શું થઈ ગઈ? હું પણ એ ઘર છોડીને આવી ગઈ છું. શું કામ? હવે સમજો. ધીમે ધીમે લોકોને ખબર પડશે તો કયું મોઢું દેખાડીશ? જે મોઢું છે એ જ દેખાડવાનું ને બેટા. અરે કેટલી બદનામી થશે તે વિચારો. અરે બેટા, હવે એ પરિવારની તું એક સભ્ય છે અને આવા મુશ્કેલ સમયમાં તારે એનો સાથ દેવો જોઈએ દીકરા. અને યુદ્ધના મેદાનમાંથી પણ સૈનિક ક્યારેય પાછો નથી આવતો. અરે તું આમ ઘર લીવીને આવી ગઈ? એટલે ઘર છોડીને આવી ગઈ? હા, હું ઝઘડીને આવી છું. માફી માંગ. હમણાં માફી માંગ. મને માફ કરી દો. ઓય તારા ઉપર પડી. અરે અમારી નહીં, પાર્થની માફી માંગ. પણ હું પાર્થ સાથે ઝઘડીને નથી આવી. તોલા દિવાકરે ઝઘડો કર્યો છે તો એની માફી માંગવાની કોઈ જરૂર નથી. એ મારી સાસુથી ઝઘડો કર્યો છે. તો માફી માંગવી પડશે. કઈ જરૂર નથી ચકુડાના પપ્પા. ઓલી ઇંગ્લિશ મીડિયમ સામે માફી માંગવાની કાંઈ જરૂર નથી હો. અરે પણ વિદ્યા વેવાણ તો દેવી છે, દેવી. ભલે દેવી હોય, અમારે બિલકુલ લેવી નથી. ચારુ આ શું કરવા બેઠી છે? ઘરમાં કેટલું બધું ટેન્શન છે ને તું ઘર છોડીને આવી ગઈ. જા બેટા જા, ચારુ ઘરે વહી જા. ત્યારે શું? અરે મમ્મી વડીલ છે, એને અધિકાર છે નાનાઓને વઢવાનો. બરાબર છે. કુમાર, મારી દીકરીનું તમારા ઘરમાં જે રીતે માન જળવાવું જોઈએ એ રીતે જળવાય છે કે નહીં? જળવાય છે, બરાબર જળવાય છે, પણ આમાં વઢો છો શું? કેમ? હમણાં તો વેવાણે કીધું ને કે વડીલોને છોકરાઓને ખીચાવવાનો અધિકાર છે, એટલે થોડોક ખીચવાઈ ગયો, થોડોક બગવાઈ ગયો. બરાબર ને? સારું બેટા, કુમાર આરે જા. કુમાર સાથે શું કામ? હું છું ને એને લેવા આવ્યો છું. આ એના બાપ જેવો અક્કલ મઠ્ઠો છે. અરે હું બાજુવાળા રસિકભાઈના છોકરા કુમાર હારે જવાનું નથી કહેતો, તારી હારે જવાનું કહું છું. આપણા માં જમાઈને કુમાર કહીને બોલાવે. થેન્ક યુ. યા થેન્ક યુ. આ તારા અંગ્રેજીઓ એક દાંટ વાયરો છે. ઘરમાં જો ગુજરાતી પણાના સંસ્કાર હોત ને તો આવા દિવસો જોવાનો વારો ના આવત. હવે આમ જ ઉભા રહેવું કે તમારે જવાનું મુહૂર્ત જોવરાવું? રિલેક્સ, હું એને અન્ડરસ્ટેન્ડ કરાવું. એક મિનિટ. ચારુ, તારા હાથમાં સારી ઓપોર્ચ્યુનિટી આવી છે. ઓપોર્ચ્યુનિટી? હા એ જ. દાદા પાણીએ ખસ ગઈ એમ સમજ. કોલ વોટર ખસ ગોન. તારે ઘરમાં એકલા ને રાજ કરવાનું છે. રાજ, તારું વર્ચસ્વ જમાવ તું ત્યાં અને ક્વીન બનીને રહેવાની આદત નાખ. મને આ પહેલા કેમ નહીં સૂઝ્યું? એના માટે મગજમાં બ્રેન જોઈએ. બ્રેન. હા, જાવે. પાર્થ ઇઝ વેઇટિંગ. પાર્થ,
મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું તારી સાથે આવવા તૈયાર છું. અને હા, હું મમ્મીજીને સોરી પણ કહી દઈશ. શાબાશ દીકરા શાબાશ. અરે વેવાણ તો દેવી છે દેવી. પણ મારા પપ્પા તો ચોરી છુપે મમ્મીને ડ્રેક્યુલાને દાખણ કહીને બોલાવે. અરે ઈ વાંદરો, ઈ ખાખરાની ખિલકોડી ખાખરના અવાજને હું જાણવાની છે. તું તો રેવા જ દે, તને નહીં સમજાય. અરે હાચા હીરાની કદર તો આ ઝવેરી જાણે. નહીં એટલે મારું કહેવાનું એવું છે કે ઈ રિયો પંતુજી પ્રોફેસર, એને ચોપડિયું સિવાય બીજું કાંઈ ન સમજાય. હવે તમે શું ઊભા? તમારે જવા હારું મુહૂર્ત જોવું છે કે ડેલે મૂકવા આવું? ના 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 ના, જઈએ જ. ચા પીને નથી આવ્યા? અરે, અમે બંને એકબીજાને પ્રેમથી પોતાના નામના પહેલા અક્ષરથી બોલાવીએ છીએ. હા, જેમ કે આનું નામ છે ચારુ એટલે ચા. હા, ને આનું નામ પાર્થ છે એટલે પા. ચા. પા. હવે જા. ગીતા, ચા પા. એ ચારુ પાર્થ, ચકુડાના પપ્પા બોલે. મૂંગી બેઠી રે, હું કહું છું ચા. હું છું. તોરા આવી ગયા તો મૂછું માં કરવો પડશે. ના ના, મૂકું છું નું શોર્ટ ફોર્મ. હું છું. ચા. પા. ઘરમાં કેટલી શાંતિ છે ને. હા, પેલી નથી ને એટલે. મમ્મી પપ્પા પણ દિશાને શોધવા ગયા છે, એટલે આપણે બંને પ્રેમથી વાતો કરીશું. ચા. પા. આઈ લવ યુ. મારું પણ ડિટ્ટો, સેમ ટુ સેમ. સેમ ટુ સેમ. તને સર્વિસ ટેક્સ લાગે છે આઈ લવ યુ બોલ. તો કંઈક બોલ ને. શું? કંઈક સાંભળવું ગમે એવું, કંઈક રોમેન્ટિક. હા, આજે જમવામાં શું બનાવું? તને જમવામાં રોમાન્સ દેખાય છે? હા, દાળમાં જેવી રીતના વઘાર મળી જતો હોય છે ને, તેવી રીતના આપણે પણ એકબીજામાં કેવા ભળી ગયા છે ને. હું શાક, તું રોટલી, હું વેલણ, તું પાટલો, હું ચમચી, તું વાટકી. બસ મારી ચમચી, બસ. ઓળકાર આવી ગયો, હું ધરાઈ ગયો. હા, એક કામ કર, તું મારી આંખમાં આંખ નાખીને જો, એટલે તારી રોમાન્સની ભાષા પણ બદલાઈ જશે. આવી આવી આપણે બંને નજીક આવ્યા નથી કે પેલીના પેટમાં તેલ રેડાયું. તરત બરાડી, દિશાડી બરાડી. અરે કોણ આવ્યું ને કોણ બરાડી? આ તારી બેન દિશાડી. ક્યાં સંભળાય તને એનો અવાજ? તને નહીં સંભળાયો? નહીં, મને લાગે છે તને ભણકારા વાગી રહ્યા છે. એમ? તારી બેન દિશાડી મારા મગજમાં એવી બેસી ગઈ છે ને, ઘણી વાર તો અરીસાની સામે હું ઊભી હોઉં ને મને મારી જગ્યાએ એવી શકલ દેખાતી હોય છે. ઓકે, બધું ભૂલી જા. પાછા આપણે રોમાન્સ તરફ આગળ વધીએ. ચારુ, રોમાન્સમાં છે ને રેશમી રેશમી વાતો કરવાની હોય. એટલે સિલ્ક જેવી લીસી, કોટનના કપડા જેવી નહીં. ચારુ, રેશમી એટલે આમ કાનમાં ગલગલિયા થાય ને એવી રેશમી વાતો. જેવી રીતના આપણે કાનમાં કાંડી ખોસીએ એવી રીતના. એ કાંડી મારા ગળામાં ખોસી નાખું. ગળું દબાવી દે, મારું ગળું દબાવી દે તું. મને છે ને તારી આ જ વાત નથી ગમતી. તું તારું કોઈ પણ કામ જાતે કરી જ નથી શકતો. આવી તારી બેન દિશા આવી. આટલું ખુશ તો હું આવું છું ત્યારે પણ તો નથી થતી. હા, આવું છું. કોણ છો ભાઈ તમે? मैं छन्नू. छन्नू? तुम गलत प्रोग्राम में आया है. इधर कोई छन्नू 97 98 नहीं रहता है. नहीं, मैं छन्नूलाल धोबी. ओह, तुमको समाचार मिला मेरे घर का? कौन सा समाचार बिटिया? अच्छा, नहीं मिला. નથી મળ્યું તો હું કેમ સામેથી જઈને આપું? मैं पार्थ बबुआ का कपड़ा लेने के वास्ते आया हूँ. ચારુ, ચારુ કોણ આવ્યું? પાર્થ, આ છન્નુલાલ છે. એ તને તારા કપડા કાઢવાનું કહે છે. એ ગાંડી થઈ ગઈશ તું. હું મારા કપડા શું કામ કાઢું? कपड़े निकालने को मना करता है. दिशा बिटिया कहाँ है? दिशा? કેમ?
દિશાનું શું કામ છે તમને? ये दिशा बिटिया को हमारा सब हिसाब किताब अच्छी तरह से पता है। आप तो कुछ जानती ही नहीं हो। कपड़ा निकालने को बोला तो पहना हुआ कपड़ा निकालने को बोल रही हो। कपड़ा बोले तो धोने का कपड़ा। આ મારું અપમાન છે. ચારુ, એ તારું અપમાન નથી કરી રહ્યો, એ તને પ્રેક્ટિકલી સમજાવી રહ્યો છે. પણ એ દિશાને મારા કરતા સમજદાર કહે છે. એટલે તું એને તારું અપમાન સમજી રહી છે. हम जात है, दिशा बिटिया जब आएंगे तब आएंगे। आपको तो कुछ आता ही नहीं है। दिशा बिटिया जब से हम आते हैं वैसे ही सब कपड़ा देना लेना सब अच्छी तरह से करती है। जय राम जी की। જાઓ જાઓ, મોહક દેખે તમારે જૈસે. એ જોયું પાર્થ, આજે પેલો ધોબી તારી બેનના કારણે મને સંભળાવીને ગયો. ચારુ, આ બધું તું છોડ. પાછા આપણે રોમાન્સ તરફ આગળ વધીએ. આવો મોકો નહીં મળે પછી આપણને. મારો આખો મૂડ ઓફ થઈ ગયો. ઓહો, તો હું તારો મૂડ ઓન કરી દઉં. મારી સ્વીટ કિસ જ મૂડ ઓન કરવા માટે ઇનફ છે. તું સૌ પેલો છે. હા હા હા, પેલો નહીં, ત્રીજો ચોથો પાંચમો બધો જ છું. ટીંગ ટંગ ટીંગ ટીંગ. આ ડોરબેલ છે ને હું એક દિવસ વેચી દઈશ, ધ્યાન રાખજે તું. હવે કોણ આવ્યું હશે પાર્થ? હું ત્રિકાળ જ્ઞાની છું. અરે કોણ આવ્યું છે પાછું? છોડ. અરે અરે, દિશાબેન છે? તમે કોણ છો? હું કિશોર કેબલ વાળો. આવતા 3 મહિનાનું કેબલનું ભાડું લેવા આવ્યો છું. અને તમારે જો ચેનલનો પ્લાન બદલવો હોય તો એ પણ મને જણાવી દો. કેટલા રૂપિયા આપવાના છે? એ તો હવે તમે કયો પ્લાન લો છો એની પર ડિપેન્ડ કરે છે. દિશાબેને પ્રોફિટ પ્લસ પ્લાન લીધેલો. મારે બધી જ ચેનલ જોવી હોય તો તમારે મેગા ચેનલનો પ્લાન લેવો પડે. એમાં તમે બધી ચેનલ જોઈ શકશો. તો આવતા 3 મહિના માટે તમે એ પ્લાન એક્ટિવેટ કરી દો. એ પ્લાન મોંઘો છે. દિશાબેનને બોલાવો ને, નહીં તો તમે દિવાકર શેરનું દિવાળું ફૂકી દેશો. તમે કેવા શું માંગો છો? દિશામાં અક્કલ છે ને મારામાં નથી? અરે મેડમ, તમે બધી ચેનલ જોવાના છો. તમિલ, તેલુગુ, કન્નડ, ઉડિયા આ બધી ભાષા તમે જાણો છો? ના. તો પછી એ પ્લાન લઈને તમે શું કરશો? ચારુ, આ ભાઈની વાત તો બિલકુલ સાચી છે. લે, તું પણ તારી બેનનો જ પક્ષ લે. અરે આમાં પક્ષની વાત ક્યાંથી આવી? અને કેબલ વાળા ભાઈ, જે પ્લાન ચાલી રહ્યો છે ને એને જ એક્ટિવેટ રહેવા દો. અને નેક્સ્ટ વીકમાં આવીને પૈસા લઈ જજો ને તમે. આ દિશાબેન હોય છે ને ત્યારે બધું બરાબર ચાલતું હોય છે. આ તમે આમ વારે ઘડીએ મેનેજમેન્ટ બદલ નહીં કરો.